ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઈ રાજ્ય સરકારે ચાલુ વર્ષે ₹23 કરોડના બજેટની જોગવાઈ સાથે પશુધન વીમા સહાય યોજના અમલમાં મૂકી છે। પશુ મૃત્યુના સંજોગોમાં પશુપાલકોને થતા આર્થિક નુકસાન સામે રક્ષણ પૂરું પાડવાના શુભ આશયથી રાજ્ય સરકારે આ યોજના અમલમાં મૂકી છે। આ યોજનાનો લાભ મેળવીને પશુપાલક વીમાની રકમમાંથી નવા પશુની ખરીદી કરીને પશુપાલનનો વ્યવસાય ચાલુ રાખી શકશે। માણસની જેમ હવે પશુઓના પણ વીમા ઉતારવામાં આવશે। આ પ્રોજેક્ટ હેઠળ સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ 50,000 પશુઓના વીમા ઉતારવાનો ટાર્ગેટ સોંપાયો છે। કેન્દ્ર સરકારના નેશનલ લાઇવસ્ટોક મિશન NLM હેઠળ જે કેન્દ્ર તેમજ રાજ્ય પુરસ્કૃત રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ઇન્સ્યોરન્સ યોજના એટલે કે પશુધન વીમા સહાય યોજના જે ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે, એમાં માત્ર ₹100 પ્રતિ પશુ મહત્તમ 3 પશુઓ માટે 1 થી 3 વીતર સુધીના આ પશુઓના આકસ્મિક કોઈ પણ પશુ મૃત્યુમાં ₹100ના પ્રીમિયમથી પશુ માલિકે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે। આઈ ખેડૂત પોર્ટલ 14/11/2024 થી 13/12/2024 સુધી ખુલ્લું છે। તેમાં અરજી કરી અને સાથેના જે સાધનિક કાગળો, જો કેટેગરી હોય તો ત્યાં જાતિનો દાખલો અથવા તો આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જે બેંકની પાસબુકની નકલ છે, આટલા 3 ડોક્યુમેન્ટ સાથે જોઈન કરી નજીકના પશુ દવાખાને એને અરજી સમય મર્યાદામાં પહોંચાડવાની રહેશે। ત્યારબાદ ICICI લોમ્બાર્ડ સાથે જે સરકાર છે એમાંથી જે ટાઈપ થયેલું છે, એના જે ટીમ છે એ સ્થળ તપાસ કરી અને તેનું વિગતવાર પશુ માલિક પાસે પ્રીમિયમ તેમના દ્વારા લઈ અને પોલિસીની નકલ અને તમામ વસ્તુઓ પશુ માલિકને આપવાની રહેશે। પશુ માલિકના આ પોલિસી જ્યારથી જનરેટ થશે અથવા તો મળશે ત્યારથી લઈ અને વાર્ષિક ₹100નું પ્રીમિયમ છે અને તેમાં કોઈ આકસ્મિક પશુ મૃત્યુ થાય તો તે સંબંધિત અધિકારી કર્મચારીને જાણ કરી અને એનું જે વેલ્યુએશન પશુઓનું જે નક્કી થયું હશે તે પશુ માલિકને સહાયના ધોરણમાં પશુ મૃત્યુના સહાયના ધોરણમાં આપવામાં આવશે। તો આ ખૂબ જ એવી સારી યોજના છે અને તમામ પશુપાલકો, જામનગર જિલ્લાના તમામ પશુપાલકોને એક નમ્ર અરજ છે કે બને શક્ય એટલું જલ્દી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરે અને નજીકના પશુ દવાખાને પહોંચાડે, અથવા તો જો કોઈ પ્રશ્ન હોય તો વધુ માર્ગદર્શન કે વિગતો માટે નજીકના પશુ દવાખાને ત્યાં પશુ ડૉક્ટરને મળી અને વધુ વિગતો ત્યાંથી મેળવી શકશે।